બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવતાઓ મૂર્તિમંદ રૂપે રામના રકારમાં આરૂઢ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને અંતની એ ત્રિવિધ શક્તિઓ મના રૂપમાં છે. અને એથી રામ નામ એ સત્ય, પ્રેમ અને કરુણાનો સાગર કહેવાય છે. રામ એ માત્ર કોઈ એક વ્યક્તિત્વ નથી. રામ તો એક જીવંત અંતર્યામી અંતરાત્મા, શાશ્વત ચેતન તત્વ છે, જેને આપણે પરમ તત્વના રૂપમાં પૂજીએ છીએ. એ છે રામ. આર્તનાદ દ્વારા જેમને દરેક સ્થિતિમાં પોકારી શકાય, કહેવાય ને, એક એવો તારક મંત્ર છે રામ. राम नाम तो सब लिए ठग ठाकुर और चोर, बिना प्रेम राजे नहीं तुलसी नंद किशोर. सर्वे जनों ने रामनवमीनी अनंत बधाई. रामाय तस्मै नमः, रामाय तस्मै नमः.